તો મહેસાણા જિલ્લામાં પણ મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મતગણતરી હાથ ધરાઈ છે। તો મહેસાણા જિલ્લામાં પણ મતગણતરીનો પ્રારંભ થયો છે। મતગણતરી શરૂ કરવામાં આવી તમામ તાલુકા મથકોએ મતગણતરીનો પ્રારંભ કરાવ્યો છે। 227 સરપંચ અને 652 સભ્યોની મતગણતરી હાથ ધરાઈ છે। તો ગ્રામ્ય પંચાયત ચૂંટણીમાં 75.77% જેટલું મતદાન થયું હતું તેનું આજે પરિણામ આવવાનું છે। મતગણતરી કેન્દ્રો ઉપર લોકોની ભારે ભીડ જામી છે। તો ચૂંટણી પરિણામોને લઈને ગ્રામ્ય સ્તરે ભારે ઉત્સુકતા જોવા મળી છે। તમામ તાલુકા મથકોએ મતગણતરીનો પ્રારંભ થયો છે। તો 227 સરપંચ અને 652 સભ્યોની આ મતગણતરી છે, જેમાં આજે પરિણામ છે તે આવવાનું છે। જે મતદાન થયું હતું તેનું આ પરિણામ આજે આવશે। થોડી જ વારમાં પરિણામો છે ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે। મતગણતરી કેન્દ્રો પર લોકોની ભારે ભીડ જામી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે મતગણતરી શરૂ થઈ છે ત્યારે હાલ દ્રશ્ય દેખાડી રહ્યું છે કે જે ઠેકેદારો અને સરપંચો છે તેમની ભીડ મતગણતરી કેન્દ્ર આગળ એકઠી થઈ છે અને જે કહેવાય કે 227 સરપંચ અને 652 વોર્ડના સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ છે ત્યારે આજે તેની મતગણતરી થશે અને 22 જૂનના રોજ 235 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી અને કડી તાલુકા સિવાયના તમામ તાલુકા ગ્રામ પંચાયતોની આ ચૂંટણી યોજાઈ હતી અને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 75.70% જેટલું મતદાન થયું હતું અને બેલેટથી સ્થાનિક પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને મહેસાણા જિલ્લાના કડી સિવાયના તમામ તાલુકા જે મથક પર આજે મતગણતરી યોજાશે અને કડીના યોજાયેલા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી અને મોડી રાત સુધી આ મતગણતરી ચાલુ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।